આપ સૌની કીટમાં પ્રતિજ્ઞા પત્ર છે એ કાઢીને તૈયાર રાખો અને હું ડોક્ટર રાજેશભાઈ ગોપાલને વિનંતી કરીશ કે તેઓ એનું વાંચન કરે એ પ્રમાણે તમે ફોલો કરજો અને સંકલ્પ લેજો. બહુ સારા સૂચન છે. બધામાં ભાવના ઊભી કરવાની છે. અમે લોકો પ્રતિજ્ઞા લઈ લઈએ. हाँ, હું શરૂ કરું છું. प्रतिज्ञा विश्व रक्तदाता दिवस 2023. आज रोज હું રાજેશ ગોપાલ અમદાવાદ જિલ્લા ગુજરાતના રહેવાસી વિશ્વ રક્તદાતા દિવસ 2023 ના દિવસે શપથ લઉં છું કે હું મારું રક્ત નિયમિત રૂપે દાન કરીશ. ભારતની વિશાળ રક્તની જરૂરિયાત ને ધ્યાનમાં રાખીને હું પણ વચન આપું છું કે મારા પરિવાર, મિત્રો, સગા સંબંધીઓ, સહયોગીઓ અને જનતાને નિયમિત સ્વૈચ્છિક રક્તદાન માટે કોઈ પણ પૈસા લીધા વગર રક્તદાનની આવશ્યકતા વિશે લોકોમાં જાગૃતતા ફેલાવવાના પ્રયાસો કરીશ. આની સાથે એ પણ વચન આપું છું કે જ્યારે કોઈને પણ રક્તની જરૂરિયાત પડશે હું મારા ખર્ચ પર કોઈ પણ લોભ લાલચ વગર જાત અને ધર્મના ભેદભાવથી મુક્ત થઈને રક્તદાન કરીશ. હું સતત પ્રયત્ન કરીશ કે રક્તના ઉણપથી મારી આજુબાજુમાં કોઈનું મૃત્યુ ન થાય. જય રક્તદાતા. ફરી એકવાર એબોટ ડાયગ્નોસ્ટિક્સ દ્વારા વૈશ્વિક રીતે બી ધ વન આ મોટો સાથે ભારતમાં રક્તદાન હિન્દુસ્તાન की नई पहचान અને આ એક્ટિવિટીમાં આયુષ બ્લડ સેન્ટરને આપણે સૌ પોતાનું સ્થાન જાળવી રાખશું. સંજયભાઈ રાવલને મોટી સંખ્યામાં અમે આમંત્રણ આપ્યું છે. આપ સૌ ઉપસ્થિત આયુષ બ્લડ સેન્ટરના સ્ટાફને હું વિનંતી કરીશ કે આપણા પરિવારજનો પર પુષ્પ વર્ષા કરીને એમનું ઋણ સ્વીકાર કરીએ. સૌ પોતાનું સ્થાન જાળવી રાખે અને વ્યક્તિગત રીતે મને લોહી પહોંચતું કરો છો એનાથી વિશેષ કંઈ નથી. પુષ્પવૃષ્ટિ બાદ કેટલાક મહેમાનોનો અભિપ્રાય પણ લઈશું. કેટલાક કેમ્પ ઓર્ગેનાઇઝર્સ છે એમની પણ વાત સાંભળીશું અને વાલીઓ પોતાની લાગણી વ્યક્ત કરશે. આયુષ બ્લડ સેન્ટર અને એક બ્લડ સ્ટોરેજ સેન્ટર મળ્યું. આજે અંદાજે 400 થી 450 દર્દી દર મહિને વડોદરા ધક્કા ખાતા હતા. એ લોકો ત્યાંથી દર મળી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર. મંચસ્થ મહાનુભાવો અને આપ સૌ મિત્રો, હું છોટાઉદેપુર એટલે કે આદિવાસી પંથકમાંથી આવું છું. અમારે ત્યાં આદિવાસી સમાજ કોઈ પણ રક્તદાન કરવા તૈયાર નથી હોતો. પોતાની પત્ની મરી જતી હોય તો મરી જવા દે, માં મરી જતી હોય તો મરી જવા દે, પણ લોહી નહીં આપે. એક એવી અંધશ્રદ્ધા એમના માઇન્ડમાં સેટ પહેલા. અને જેમ મનીષભાઈ કીધું, છેલ્લા 25 વર્ષથી શરૂઆતમાં પાયલબેન અને સુરતમ બ્લડ બેંક સાથે જોડાયા. મનીષભાઈનો ખૂબ સારો સહકાર રહ્યો, પાયલબેનનો ખૂબ સરસ સહકાર રહ્યો. અમે જ્યારે પણ અડધી રાત્રે 12 વાગે 2 વાગે ફોન કરીએ
આયર્લેન્ડ મનીષભાઈ ઉઠાવે કે ભાઈ સાહેબ બ્લડની જરૂર છે ને આપશું કરે ગમે ત્યાંથી વ્યવસ્થા કરે. અને અમે તો પોતાને ભાગ્યશાળી માનીએ છીએ કે જેમ ભગીરથે સ્વર્ગ પરથી ગંગા ઉતારી અમે આદિવાસી પંથકમાં આયુષ બ્લડ સેન્ટરે અમને સેન્ટર આપ્યું અને આજે 400 થી 450 દર મહિને અમારા યુનિટ જાય છે અને એટલા જ લોકોની જિંદગી બચે છે. ખૂબ ખૂબ આભાર એમનો. હું સદૈવ ગણી રહીશ આયુષ બ્લડ સેન્ટરનો. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર સંજયભાઈ. અને હું ડોક્ટર નરેન્દ્રભાઈ વસાવડાને વિનંતી કરીશ કે એની લાગણી વ્યક્ત કરે. ડોક્ટર નરેન્દ્રભાઈ વસાવડા ISBTI ના વાઇસ પ્રેસિડેન્ટ છે અને ફેડરેશન ઓફ બ્લડ બેંકના પ્રેસિડેન્ટ છે. તેમની લાગણી વ્યક્ત કરશે. માનનીય મંચ અને સન્માનનીય સદન, આજે આ દિવસ આપણે ઉજવ્યો, પણ કોને માટે ઉજવાય છે અથવા કોના નામથી એ કદાચ રહી ગયું છે એટલે કહી દઉં કે ABO ગ્રુપ જે આપણે અત્યારે બધા કહીએ મારું A પોઝિટિવ છે, B પોઝિટિવ છે, C પોઝિટિવ, AB પોઝિટિવ છે, AB નેગેટિવ છે, એનું જે શોધક છે એનું નામ કાર્લ લેન્ડસ્ટેટર. એનો જન્મ 14 જૂન માં થયેલો. એ ઓસ્ટ્રિયાના સાયન્ટિસ્ટ હતા અને એને આ શોધ માટે નોબેલ પ્રાઇઝ મળ્યો. ત્યાર પછી કીધું એમ દુનિયાની 4 સંસ્થાઓએ મળીને 14 જૂનને વર્લ્ડ બ્લડ ડોનર્સ ડે તરીકે આપણા ઉજવી રહ્યા છે. આજે ભારતની અંદર લગભગ 3800 બ્લડ સેન્ટર છે. હવે બેંક નથી કહેવાય. બેંકમાં તો જમા કરો ને તમે બધા તમે લેવા આવો. આ જમા ન કરો તોય તમને મળે છે. એટલે બ્લડ સેન્ટર એવું નામ હવે છેલ્લા કાયદાની દ્રષ્ટિએ આપવામાં. ગુજરાતની અંદર લગભગ 172 મારે ખ્યાલથી એવા બ્લડ સેન્ટર. અને હું અત્યાર સુધી એટલે રક્ત આપી ન શકું એવી ઉંમર જ્યારે મારી 68 વર્ષની થઈ ત્યારે હું બ્લડ સેન્ટર સાથે જોડાયો. સુરત રક્તદાન કેન્દ્ર અને સેન્ટરમાં હું ત્યાં ડાયરેક્ટર તરીકે મેં 20 વર્ષ સેવા આપી. એટલે હું રિટાયર હમણાં થયો 3 મહિના પહેલા. આજે હવે આયુષના મારા મિત્ર છે મનીષ, કારણ કે મને ઊભી શકું છું, બોલી શકું છું, 88 વર્ષે કામ કરી શકું છું એનું કારણ આવા યુવા માણસો મારા મિત્રો. એવા જ મને મિત્રો જોઈએ. મોટિવેશન કરતે કરતે રક્તદાન વિશે ઘણી બધી વાત થઈ. રક્તદાન એક એવું દાન છે કે આપણા સનાતન ધર્મની અંદર એવું લખ્યું છે કે જે ગુપ્ત દાન છે એ સૌથી શ્રેષ્ઠ દાન છે. પણ આપણે કોઈને પૈસા આપીએ તો આપણે ખબર તો પડે કે તમે કોને આપ્યા છે. ઘણા બધા એવા છે કે જે પોતાનું નામ રાખવા કે ભાઈ આ હોલ છે એની ઉપર મારું નામ લખો તો હું દાન આપું. એટલે એક એ જાતનું દાન છે. પણ રક્તદાન એક એવું દાન છે કે જે સૌથી મોટામાં મોટું ગુપ્ત દાન છે. કારણ કે તમે આપો છો, કોને આપો છો એ તમને ખબર નથી અને લેનારાને ખબર નથી એને કોણે આપ્યું છે. આના જેવું ગુપ્ત દાન દુનિયામાં કોઈ નથી. આના આ દાનનો જે આપણને લાભ મળે, જે સ્વર્ગ મળે, હમણાં જે વાત કરી એ સ્વર્ગ કે મોક્ષ જોતો હોય તો હંમેશા રક્તદાન કરવાથી જ પડે છે. અમે જયારે જોઈન કર્યું ત્યારે બહુ મોટી મુશ્કેલી હતી. જેમ કીધું એમ દાન આપો તો કે હિન્દુનું દાન હિન્દુને કે મુસલમાન, અમારી પાસે એવું માગવા આવતા કે ભાઈ અમને તો અમારા ભાઈ બહેન મારા સગા વાલાનું આપો. એક મુનિ હતા એમ કે અમારા સમાજનું જ અમને દાન આપો. અમે બિલકુલ એને કોઈ દિવસે ના આપતા, આપવાનો કોઈ દી પ્રયત્ન પણ ન કરતા અને એમ જ કહેતા કે હું તો બધાને ઈશ્વરે બધાને આપ્યું છે, તમારું મારું બધાનું સરખું છે. એટલે લોહીની સગાઈ એ વૈશ્વિક સગાઈ છે. એમાં કોઈ ધર્મ નથી, જાત નથી, ભાત નથી, કોઈ વસ્તુ નથી. જોઈએ ત્યારે તમારે આપવાનું છે. આજ તો મહત્વ એ વધ્યું છે. લોકો આપતા ઘણા અંશે થયા છે. બાકી ઘણી વાર અમારી હોસ્પિટલ જ્યારે હું હોસ્પિટલમાં હતો ત્યારે ચલાવતો ત્યારે કોઈ એક્સિડન્ટ થઈને આવે એટલે હજારો લોકો એની ખબર કાઢવા મોઢું બતાવવા આવ્યા. ખબર કાઢવા ના આવે એટલે કહીએ કે ભાઈ તમે વિનંતી કરો માં, તમે મહેરબાની કરીને બધા બહાર બેસો તો કોઈ ન જાય. એટલે પછી અમારે કિમિયો કરવો પડતો.
ભાઈ રક્તની જરૂર છે, આમાંથી કોણ આપે? બધા મળી જાય. હોસ્પિટલ ખાલી કરાવવા પણ અમારે આવું કેવું પડતું. આજે રક્તદાનનો મહિમા વધ્યો છે. સૌરાષ્ટ્રમાં તો હું કોઈ રક્તદાન હું પહેલા સૌરાષ્ટ્રમાં જેતપુરમાં હતો 40 વર્ષ સુધી. ત્યાં રક્ત મેળવવું બહુ મુશ્કેલ થતી. આજે તમને એક વાત એટલા માટે કહેવા માંગુ છું કે આજે ગુજરાતમાં તો સારું છે, વસ્તીનો 1% જો રક્તદાન કરે તો રક્તની જરૂરિયાતો પૂરી થઈ જાય છે. અને 140 કરોડ લોકો છે, એમાંથી આપણે ઓછામાં ઓછા 1,40,00,000 રક્તદાન થવું જોઈએ, એને બદલે એટલું થતું નથી. એમાં 20-25 લાખની ખોટ છે. ગુજરાત એક જ એવું રાજ છે કે જે 7 કરોડની વસ્તીમાં આપણે 8 કરોડ રક્તદાન કરીએ છીએ, થોડું વધારે કરીએ છીએ. એનું એ કારણ છે કે રાજસ્થાનથી અહીં દવા લેવા આવે છે, રક્ત લેવા આવે છે. મધ્યપ્રદેશ આપણું જોડેલું છે, ગોવા છે, દમણ છે, એ બધા આપણે ત્યાંથી રક્ત લે છે. એટલે ગુજરાતમાં આપણે રક્તદાન કરીએ છીએ, પણ હજી આપણે 100% સ્વૈચ્છિક રક્તદાન તમે સામેથી આવીને આપી જાઓ, કેમ્પમાં આપી જાઓ. રક્ત માટે અત્યારે ઘણી બધી બ્લડ કેન્દ્રોમાં તમે રક્ત આપો તો રક્ત આપીએ એવો આજે પણ 30-40% જેવો વર્ગ છે. એ વર્ગ ખતમ કરવો જોઈએ, કારણ કે આપનારો આપે છે એ કાં તો શરમ ધર્મે આપે છે, એટલે એનું રક્ત એટલું શુદ્ધ છે કે સલામત છે નક્કી ન થાય. પણ તમે એમને સ્વેચ્છાએ આપ્યું હોય, 1 ની 2 વારની 3 વાર, એટલે તમે નક્કી થઈ ગયા સ્ટાન્ડર્ડ કે તમે જેને આપ્યું તો એ પેશન્ટને કંઈ થતું નથી. તો સ્વૈચ્છિક રક્તદાન સૌથી વધુ થાય, એ વધુ કરવા માટે હંમેશા ખૂબ શિબિરો થાય. એટલે હમણાં 1-2 જણાએ કીધું તમારે જ્યારે જરૂર કરજો, ત્યારે અમે કેમ્પ કરી દેશું. હું એમ કહું છું કે તમે સામેથી જ કહી દો કે આ મારો આજે મારો સંસ્થાનો જન્મદિવસ છે, આ દિવસે હું 100% એક કેમ્પ રાખીશ. મારા સુરત રક્તદાન કેન્દ્રમાં આવા 162 દિવસ ફિક્સ છે કે અમે રોજ રક્તદાન, એ અમારે કહેવાની જવાબદારી અમે રક્તદાન એ સંસ્થામાં હોય ને હોય. એવી આપણે અહીંયા પણ બરોડામાં પણ એ વસ્તુ ઊભી થવી જોઈએ એવું હું માનું છું. આપ ખૂબ રક્તદાન કરો છો. તમામ રક્તદાતાઓનો ખૂબ ખૂબ આભારી છું કે તમે જે આપો છો દુનિયામાં કોઈ આપી શકે નહીં. અમારી કમનસીબી છે કે 65 વર્ષ પછી અમે આપી ન શકીએ, અમે લઈ પણ શકીએ નહીં. મને કોઈ અમારે લેવાની જરૂર ન પડે એવું ઈશ્વર અમને કહે કે આ બધાને અપાવડેલું છે, એટલે એના જે કઈ પુણ્યના બાધા મળે. અને આગળ જેમ કીધું એમ કે આ કાલકાએ વસાવડા સાહેબ બેઠા હતા નરેન્દ્રભાઈ, સવારે શું થઈ ગયું એવું મોત માગીએ છીએ, ઈશ્વર એવું આપે એવી અમે રાખીએ છીએ. હું દરેક જગ્યાએ 3 વસ્તુ બોલાવું છું. આગળ જેમ ભારત માતા કી આપણે બોલાવીએ છીએ, વંદે માતરમ બોલાવીએ છીએ, પણ રક્તદાનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા સમારંભમાં હું બોલાવું છું. હું બોલું સામે 3 વાર તમે એ બોલજો, જય રક્તદાતા, જય રક્તદાતા, જય રક્તદાતા. ખૂબ આભાર. થેન્ક યુ. આવડતું નથી, સેવા કરી જાણીએ છીએ, અને જોડે એવા મનીષભાઈ નો મારો સાથ છે, એટલે અમે આટલું કામ કરી શકીએ છીએ. અડધી રાત્રે પણ ફોન કરીએ ત્યારે હાજર હોય છે. કોઈ દિવસ એમના મોઢે ના નથી સાંભળી, એટલે અમે આટલું કામ પણ કરી શકીએ છીએ. આગળ અમે આવા નવા કામ કરતા રહીએ એવી શક્તિ લોકોના થ્રુ અને મનીષભાઈના થ્રુ અમને મળતી રહે એવા અમે સાથે રહીએ, જોડે આગળ એવી આશા રાખું છું. અને જોડે એ પણ કહું છું કે દરેક માણસ બ્લડ તો આપે, પણ જે પણ સંસ્થાની જોડે જોડાયેલા છે એ લોકો એમની પોતાની સંસ્થાની અંદર એક કેમ્પ, નાનો એક કેમ્પ કરે, પોતાની બર્થડે ના દિવસે, મેરેજ એનિવર્સરી ના દિવસે એક કેમ્પ કરે. અને એ રીતે આ જે ખોટ જે સાહેબે કીધી એ ખોટ આપણે એ રીતે પૂરી કરી શકીએ છીએ કે કોઈને કોઈએ આજે પ્રયત્ન કરતો રહીશું તો જ એ આપણે ખોટ પૂરી થશે. જય હિન્દ, જય ભારત. ફતેહ મોહમ્મદભાઈ પઠાણે વિનંતી ટૂંકમાં આયુષ બ્લડ સેન્ટર સાથેના અનુભવો વર્ણવે. નમસ્તે.
હું છેલ્લા 10 વર્ષથી બ્લડ ડોનેશન એક્ટિવિટી સાથે સંકળાયેલો છું અને આયુષ બ્લડ બેંકના શરૂઆતના દિવસથી પહેલે દિવસથી આયુષ બ્લડ બેંક સાથે સંકળાયેલો છું કેમ કે મેં મારી સાથે ભૂતકાળમાં બ્લડ ડોનેશન એક્ટિવિટીમાં કામ કરેલું છે એટલે પહેલા દિવસથી સંકળાયેલો છું. મનીષભાઈને હું કોઈ દિવસ મળ્યો નહોતો અને પહેલો જ અનુભવ અમારો ફોન પર હતો એટલે હું મનીષભાઈને મળ્યો નહોતો. રાત્રે 12 વાગે એક ભાઈના મિસકોમ્યુનિકેશનના લીધે અમારો ફોન પર ઝઘડો થયો જે પાયલ બેંક કોન્ફરન્સમાં હતા. હવે ભૂતકાળમાં મને અનુભવ થયા હતા કે રાતે થોડું બેદરકારી વર્તન થોડા જે કર્મચારીઓ હોય બ્લડ બેંકમાં બહુ ધ્યાન નથી આપતા પણ મને એ દિવસ આશ્ચર્ય થયું કે બ્લડ બેંકના ઓનર રાત્રે 12 વાગે કોઈનું એસડીપી લેતા હોય અને મને ગર્વ થયો મનીષભાઈ પર. એ ખૂબ સરસ વાત કહેવાય. મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો કે બ્લડ બેંકના ઓનર રાત્રે 12 વાગે એસડીપી કોઈનું કલેક્ટ કરવા. બીજે દિવસ ભણ્યા અમે આજે અમે મિત્ર નથી ભાઈ જેવા અમારા સંબંધ છે મનીષભાઈ સાથે. હવે બ્લડ કેમ્પ ઓર્ગેનાઇઝર અને બ્લડ બેંકનો સંબંધ તો એક દેરાણી જેઠાણી જેવું કહી શકાય. લડવાનું થાય પણ પ્રેમ પણ એટલો છે અમારો વચ્ચે. બ્લડ બેંક અને ઓર્ગેનાઇઝરનું સુમેળ આયોજન કહીએ તો એ રક્તદાનની સરસ એક્ટિવિટી કહેવાય. અને આયુષ બ્લડ બેંક સાથે એક મારો એક્સપિરિયન્સ કહું, જ્યારે ડોક્ટર કોઈ દર્દીના રિલેટિવને બ્લડ કલેક્ટ કરવાનું કહે બ્લડ બેંકથી તો એ સ્થિતિ હું સમજુ છું કે કેવો ટેન્શનમાં હોય છે. જ્યારે હોસ્પિટલથી બ્લડ બેંક આવે જ્યારે એ થવામાં પ્રોસેસમાં કલાક લાગે તો એનું જે વાતાવરણ હોય છે એની સ્થિતિમાં બહુ ટેન્શન ભર્યું હોય છે. ત્યારે બ્લડ બેંકનો જે વર્તન એકદમ નમ્રતા ભર્યું હોવું જોઈએ એ આયુષ બ્લડ બેંક જ્યારે એ અમને અનુભવ કે પેશન્ટનો રિલેટિવ ત્યારે ખૂબ અમને પ્રાઉડ ફીલ થાય છે કે અમે આવી એક્ટિવિટી સાથે સંકળાયેલા છે અને ખાસ આયુષ બ્લડ બેંક સાથે સંકળાયેલા છે ત્યારે અમને બહુ ગર્વ ફીલ થાય છે. અને આખી ટીમ અને આયુષ બ્લડ બેંકને હું ખૂબ અભિનંદન પાઠવું છું અને સદાય અમે સારી રીતે આવી રીતે કામ કરતા રહીએ, જોડાઈએ, એકબીજા સાથે જોડાઈએ રહીએ. અને એક પંક્તિ મેં નવરાત્રિની પળમાં હું કોઈ કવિ નથી પણ મેં લખી છે તો તમારી સાથે વ્યક્ત કરું છું. બ્લડની વાત છે. એનું ટાઇટલ છે ये लहू बोलता है. मेरी रगों से निकलकर तेरी रगों में बहता है ये मेरा लहू बोलता है. हर इंसान को इंसानियत से जोड़ता है ये मेरा लहू बोलता है. बहते हुए मजहब की लड़ाई में बहते हुए रक्त को देख के मेरा दिल रोता है ये मेरा लहू बोलता है. હજુ આગળ લખીશ તો બીજા કોઈ પ્રોગ્રામમાં કહીશ. ખૂબ ખૂબ આભાર આયુષ બ્લડ બેંક ડોક્ટર મનીષભાઈ. અને છેલ્લી મનીષભાઈની સારી વાત તો મનીષભાઈને રાતે 2 વાગે કોલ કરો, સાંજે 6 વાગે કરો, સવારે 8 વાગે કરો, એમનો એક જ રિપ્લાય ગુડ મોર્નિંગ બંધુ. અમને જાગતા જોઈએ અને રક્ત માટે બધા એની ટાઈમ 24 કલાક કાર્યરત હોય છે. ખૂબ ખૂબ આભાર મનીષભાઈ. આયુષ બ્લડ બેંક તમારા સાથ સરકાર બદલ ખૂબ ખૂબ આભાર. આપણી જે થેલેસેમિયા મેજર એક બાળક છે બીજ પ્રજાપતિ, એ જો બોલી શકતો હોય તો એ અથવા એના વાલીઓ એનો અનુભવ આયુષ બ્લડ સેન્ટર સાથે, કારણ કે થેલેસેમિયા મેજર હોય ને રેગ્યુલર બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર પડતી હોય છે. મીત પ્રજાપતિનો અમારો સન છે મીત પ્રજાપતિ અને થેલેસેમિયા મેજર છે. અને હું છેલ્લા 15 વર્ષથી બ્લડ ચડાવું છું અને છેલ્લા લગભગ 1-1.5 વર્ષથી હું આયુષ બ્લડ બેંક સાથે સંકળાયેલો છું. ત્યાંથી હું બ્લડ લઉં છું. બ્લડનો સ્ટાફ, ડોક્ટર સાહેબ બધાનો નેચર અને એનાથી હું બધાથી પરિચિત છું. મારો બાળક પણ એનાથી પરિચિત છે અને રેગ્યુલર અમને દર મહિને 22 દિવસે 25 દિવસે અમને બ્લડ પૂરું પાડે છે. ગમે ત્યારે અમારે જરૂર હોય ત્યારે એ લોકો સતત અમારી સાથે સંપર્કમાં રહે છે. એ બદલ હું આયુષ બ્લડ બેંક તથા ડોક્ટર સાહેબનો ખૂબ ખૂબ ઋણી છું. આવા સેંકડો દર્દીઓ વતી આપ સૌનો આભાર. આપના થકી અમે આવા ઘણા બધા બાળકો, ઘણા બધા દર્દીઓને જિંદગી આપવા માટે અમે કંઈ નવું નથી કરતા. તમે આપો છો, અમે લઈએ છીએ અને આપને આપીએ છીએ. અમે માત્ર નિમિત્ત છીએ.
એક જિંદગી બીજી જિંદગી સાથે જોડવાની અમે કરી છીએ. અમે કશું જ નવી નથી કરતા. વડીલો, મા બાપ ને આપ સૌના આશીર્વાદથી અમને આ સક્ષમ સામર્થ્ય બનાવવા માટે આપ સૌનો કોટી કોટી આભાર. થેન્ક યુ મનીષભાઈ. અને હું હવે તમને મનીષભાઈ વિનંતી કરીશ કે આપણી વચ્ચે જીતુભાઈ કોઠારી છે, એમને મોમેન્ટો આપીને સન્માનિત કરીએ આપના વરદ હસ્તે. વિરાજેલા રક્તદાન માનવ સેવા છે અને માનવ સેવા એ પ્રભુ સેવાની ઉક્તિને સાર્થક કરતા અહીંયા વિરાજેલ તમામ મહાનુભાવોને હું લક્ષ્મી ચેરિટેબલ ટ્રસ્ટ વતી આપ સૌનો સાદર વંદન કરું છું. સાદર જય શ્રી કૃષ્ણ. અમે લોકો રક્તની સગાઈ જો છેલ્લે 22 વર્ષથી જોડાયેલા છીએ અને લક્ષ્મી ચેરિટેબલ ટ્રસ્ટ કારેલીબાગમાં મેડિકલ પર્પસથી બહારગામ મધ્યપ્રદેશ, રાજસ્થાન અથવા ગુજરાતના આંચલિક વિસ્તારથી આવતા લોકો માટે એક ગેસ્ટ હાઉસ સંચાલિત કરે છે, જે ગેસ્ટ હાઉસમાં રહેનાર લોકોને ફ્રી ઓફ કોસ્ટ રહેવાની અને તમામ સુવિધા ત્યાં આપવામાં આવે છે. અમે લોકો મેડિકલ એક્ટિવિટી જોડે જોડાયેલા હોવાના કારણે રક્તની અમને વારંવાર જરૂરિયાત પડતી હોય છે. મેડિકલ કેમ્પ પણ અમે લોકો નિયમિત કરતા હોઈએ છીએ અને વડોદરાના બધા રક્ત બેંક જોડે અમે જોડાયેલા પણ હોઈએ છીએ. સુરતમ જોડે, હિન્દુ બ્લડ બેંક, જવાહરલાલ બ્લડ બેંક જોડે જોડાયેલા અને જ્યારથી આયુષ બ્લડ બેંક આવી ત્યારથી અમે એમની જોડે જોડાયેલા છીએ. સ્ટાર્ટિંગમાં અમે લોકો રક્ત ડોનેશન કેમ્પમાં આયુષ બ્લડ બેંકને રક્તદાન હજુ અમારા પરિચયમાં આવતા પાયરવેલ અમારા પરિચયમાં હતા, પણ અમે લોકો જ્યારે રક્ત ડોનેશન એમને નહીં આપ્યું તો પણ ડોક્ટર મનીષભાઈ, પાયલબેન, શૈલેષભાઈ અમને સ્ટાફ અમને ઘણી બધી મદદ કરી. પછી અમે લોકો તો જેમ જેમ અમને પરિચયમાં આવ્યા તે બધા રક્તદાન તો એમની જોડે કરતા જઈએ છીએ. પણ કોરોના કાળ જેવી પરિસ્થિતિમાં પણ એમને અમને અડધી રાત્રે, ત્યારે તો એસટીપી મળી જાય એટલે ભગવાન મળી જાય જેવું હતું, પણ કોરોના કાળમાં પણ મનીષભાઈ, પાયલબેન અને એ લોકોએ અમને સતત સહયોગ આપ્યો છે અને અમે જે લોકોના પણ કોલ આવતા હતા એમને મદદ કરતા હતા. અમે લોકો છેલ્લે 22 વર્ષથી રક્ત સાથે જોડાયેલા છીએ એટલે એવા પરિસ્થિતિ બધાના ફોન આવે છે અને અડધી રાત્રે પણ જેના ફોન આવે એમને બ્લડ અપાવવા માટે પ્રયત્ન કરતા હતા. પણ આ લોકોની તારીફ એટલી કરીએ કે સામાન્ય રક્ત તો અપાવે જ છે, પણ કોરોના કાળ જેવી પરિસ્થિતિમાં પણ એમને કોઈ પણ દિવસ એવો શબ્દ નહીં કીધું કે ના નહીં જ મળશે. આપણે ટ્રાય કરીએ છીએ. પરિસ્થિતિ કદાચ ટાઈમ લાગશે, 2 કલાક 5 કલાક ડોનરને બોલાવીએ છીએ, વ્યવસ્થા થઈ જશે, ચિંતા ના કરશો. એમના લીધે આપણે બધા જે રક્તદાન કરનારા સંસ્થાઓ છે, અમારી હિંમત આપના લીધે વધે છે. આપ અમને 24 કલાક સેવા આપો છો. જ્યારે અમારે એક ડોનર અમને રક્તદાન કરે છે તો એ ડોનરની પણ એવી ઈચ્છા હોય કે જ્યારે એમને કે એમના પરિવારમાં કે એમના મિત્રોને જરૂર હોય ત્યારે રક્ત મળવું જોઈએ. જેના સેતુ રૂપે જ અમે લોકો કામ કરીએ છીએ. આ બધું રક્ત લઈએ છીએ જે અમારા પરિચયમાં એમને લઈને આપણી બ્લડ બેંકમાં આપીએ છીએ, પણ આપ અમને એટલી સારી સેવા આપો છો જેથી અમે જે પણ સંસ્થા ચલાવીએ છીએ અમારી સંસ્થા માટે અમને સારો લોકોનો ઓપિનિયન હોય છે અને અમે લોકો સેવા કરી શકીએ છીએ. આપ લોકો મનીષભાઈ પર્સનલી પણ કોઈ દિવસ એવું બનીને ફોન કર્યો, ફોન ના પડ્યો. પાયલબેનને સમજે છે છતાં રાત્રે 11 વાગે 10 વાગે પણ ફોન કર્યો બેન ઉપાડે છે, જવાબ આપે છે. શૈલેષભાઈ છે અને બીજા સ્ટાફને પણ અમે ફોન કરીએ છીએ તો અમને જવાબ પ્રોપર આપે છે અને કોઈ દિવસ કોઈ કમ્પ્લેન્ટની આજ સુધી આવી નથી. એના માટે આપનો બહુ બહુ આભાર કે આટલા વર્ષોમાં એક પણ કમ્પ્લેન્ટ આપની આવી નથી અમારા પાસે અને બધા જ લોકો આપથી ખુશ છે. અને અમે ડોનેટ જેટલા અમે પણ કેમ્પ ઓર્ગેનાઇઝર છે એમની પણ અમારી એવી જ આશા છે કે ભવિષ્યમાં પણ આપ અમને એવું સહકાર આપતા રહેશો. અમે લોકો કેમ્પ કરતા રહીશું અને અમારા જે કેમ્પમાં દાતાઓ છે એ લોકોને રક્ત મળતું રહે એના માટે અમે કાયમ એવું અમે પ્રયત્ન કરીશું કે આપ રક્ત આપતા રહો તો અમારો પણ સંસ્થાઓ ચાલતી રહે અને બધાનું કામ થતું રહે. અમે સેતુના રૂપમાં સેતુથી બંધાઈ જઈએ અને તમામ બધાનું હું હવે આટલું કહીને કે બધા હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે કે વાણીને વિરામ આપું છું અને આપ શ્રી આયુષ બ્લડ બેંક અને તમામ સ્ટાફને બહુ બહુ શુભેચ્છા આપું. ભગવાન આપને એટલી શક્તિ આપે કે આપ બધાની સેવા જો વધારે કરી શકો. મનસુખભાઈ સાવલિયા
આઝાદભાઈ સાવલિયા જેને ઘણી વખત એસડીપી રક્તદાન કરેલું છે, બધી જ બ્લડ બેંક પાઇપવાળી, જ્યારે જેને જરૂર પડે સામેથી કોલ આવી જાય છે કે તમે હમણાં કેમ બોલ. વિરલભાઈ ગાંધી લગભગ અત્યારે એની ઉંમર હશે 36 વર્ષ, પણ એની અંદર એને લગભગ 136 વખત ડોનેટ કર્યું છે, પ્લસમાં એસડી પણ એટલા આપે છે. દર 15 દિવસે એ આવી જાય હોય. હવે મારાથી તો ભૂલાઈ ગયું છે, એટલે આપણા ઓર્ગેનાઇઝર તો બાકી હોય. રામનાથથી અજયભાઈ આવ્યા છે, એનું ગ્રુપ આવ્યું છે. નાના ગામમાંથી 40 બોટલ આપે છે, જ્યારે આપણે લગભગ હજારો જેટલી વસ્તી હોય ત્યાંથી પણ બ્લડ નથી મળતું, ત્યાંથી આપણે બ્લડ મળે છે. First of all, Manish bhai, many congratulations for today's celebration. અને આજનો તમારો આખો પ્રોગ્રામ એટલો બધો સક્સેસફુલ થયો છે, એના માટે હું તમને અને આખા આયુષ પરિવારને અભિનંદન આપું છું. જ્યારે નવી આયુષ બ્લડ સેન્ટર જ્યારે ખુલ્યું ત્યારે થોડુંક મને બી આશ્ચર્ય થયું હતું, પણ ધીરે ધીરે જેવી રીતે મનીષભાઈ સાથે હું સંપર્કમાં આવતી ગઈ તેમ મને મારો પણ એમના સાથે મિત્રતાનો સંબંધ બંધાતો ગયો. હું તો એક સરકારી હોસ્પિટલમાં સરકારી બ્લડ સેન્ટરમાં કામ કરું છું, એમનું પ્રાઇવેટ સંસ્થા છે, છતાં પણ અમારા વચ્ચે એક એવો સંબંધ બંધાઈ ગયો છે કે મને મારી ડ્યુ ટુ સમ ઓફ ધી કન્સ્ટ્રેન્ટ હું મારે ત્યાં કોઈ ટેસ્ટ ન કરી શકું એવું હોય અને મને કોઈ પ્રોબ્લેમ આવે તો હું અડધી રાત્રે પણ એમને ફોન કરું તો મને હેલ્પ કરવા ઓલવેઝ રેડી હોય છે. ઇઝ રિયલી અ જેન્ટલ પર્સન. અને એમને એમની બ્લડ સેન્ટર વિશે જે પણ કંઈ કીધું છે આઈ અગ્રી વિથ ધેમ. સો લાસ્ટલી મનીષભાઈ, thank you very much to you and the entire Ayush Parivar for having me over here. Thank you so much. આવી જાઓ, ફટાફટ આવી જાઓ, ગ્રુપ આખો આવી જાઓ. મારા ધ્યાનમાં 309 બોટલ આપી હતી, અને આ વખતે અમે ટાર્ગેટ કરીને આપ્યું કે જેમ બને વધારે અમે આપીશું. અમારો એક કેમ્પ રાખજો, આવું અમને આપે છે કન્ફર્મેશન. ખૂબ આભાર. હવે લોહીની સગાઈ પછી 1, 2, 3 એવું લગાડવાનું. અને હવે અમારું આયોજન એવું છે, ગામડે તાલુકાએ લોહીની સગાઈનું એક્સપાન્શન કરવું. એટલે તમારે ત્યાં આયોજન કરો, અમે આવશું, બાકીની બધી જે કંઈ વ્યવસ્થા હશે કંઈ ને કંઈ રીતે અમે કરીશું અને આપને ત્યાં આયુષ બ્લડ બેંક આપને આગળ વધારશે. નમસ્કાર. હું આયુષ બ્લડ બેંક ના મનીષભાઈ, શ્રીમતી પાયલબેન અને શૈલેષભાઈ આ બધાનો આભાર વ્યક્ત કરું છું કે મને અહીંયા ઊભો રહેવાની તક આપી. હું આનંદની અનુભવતા વ્યક્ત કરું છું કે આટલા બધા શ્રોતાની સામે હું ઊભો રહીને તમને મારા બે શબ્દ કહી શકું. રક્તદાન વિશે, રક્તદાન મહાદાન, રક્તદાનમાં મારે કઈ સમજાવવાનો જરૂર નથી. જેમ કે અત્યારે સંજયભાઈ રાવલે કીધું કે આ તો જન્મથી બધાને ખબર છે કે રક્તદાન કરવાનું એક મહાદાન છે. આને કરતા હું આગળ વધીશ અને લોકોને મારી એક સ્ટોરી કહીશ. મને રક્તદાન કરવાનો ક્યારે ઉત્કર્ષતા પડી. અમે લોકો બોમ્બેમાં એક સેમિનાર હતો, સેમિનારમાં ગયા હતા. ત્યાં એક રક્તદાન શિબિર હતો, એને ત્યાંથી અમે લોકો અપેક્ષા લઈને ત્યાંથી એની પ્રેરણા લઈને સુરતમાં અમે આજથી 17 વર્ષ પહેલા અને એક નાનકડો રક્તદાન શિબિરનો આયોજન રાખ્યું. તે દિવસે અમારા 15 થી 20 યુનિટ હતા. આજે અમારે સ્વેચ્છાથી ત્યાં 135-40 યુનિટ
દર વર્ષે વિશ્વકર્મા જયંતિના દિવસે થાય છે, જે સ્વેચ્છાથી રક્તદાન થાય છે. અને હું બધા અહીંયા બિરાજેલા પણ બધા ભાઈઓને કહી કે આ રક્તદાનની બેંકમાં અછત જ રહે છે. તો અમે લોકો મેરેજ હોય કે મેરેજ એનિવર્સરી હોય કે માતા પિતાનો દિવસ હોય કે છોકરાઓનો બર્થડે હોય, આ દિવસે વધારે ને વધારે રક્તદાનનો કેમ્પનું આયોજન કરશો. અને આ બ્લડ બેંક આપણી સાથે ઊભી છે, રાત દિવસ ખડે પગે આપણી સાથે છે. આવા લોકોને સાથે મળીને આપણે આ માનવતાનું કામ કરવાનું છે. આ કરવાથી આપણે બ્લડ બેંકમાં પૂરતો બ્લડ હશે તો સમય પર જેને જરૂર છે એને બ્લડ યુનિટ મળશે અને આપણો ખૂનનું સંતુલન થશે તો આપણો સ્વાસ્થ્ય પણ સારો રહેશે અને આપણા શરીરમાં ખૂન વળવાની ક્ષમતા પણ વધશે. આપણે બધાને મળીને એક સુંદર આયોજન કરવાનું કે આનાથી આપણી બ્લડ બેંકને પણ જરૂરત પૂરી પડે. અને હું બે શબ્દ મારી ट्रस्ट बदल गई અને પછી મારી વાણીને વિરામ આપીશ. ये लोगों के विश्वास को बदल के रख देंगे, ये लोगों के विश्वास को बदल के रख देंगे, ये लोगों के एहसास को बदल के रख देंगे. और चढ़ने को तो बना के सीकर ही अकेले चढ़ सकते हैं, चढ़ने को तो बना के सीकर ही अकेले चढ़ सकते हैं, मगर साथ दिया आप लोगों ने ये तस्वीर बदल के रख देंगे, ये तस्वीर बदल के रख देंगे. थैंक यू. ऑल द बेस्ट. હવે ખૂબ જ જરૂરી એવું આભાર દર્શન પ્રસ્તુત કરવા માટે હું ડોક્ટર જીતેશ ગોધાણીને વિનંતી કરીશ. ત્યારબાદ આપણે સૌ ભોજન માટે નીચે જઈશું. આપ સૌએ ધીરજથી વીજળી દેવા ગઈ તો પણ શાંતિથી પોતાનું સ્થાન જાળવી રાખ્યું અને સહકાર આપ્યો તે બદલ તમારો આભાર. આ સાથે હું અહીંથી વિરમું છું. ખાલી 4 પંક્તિઓ કોકે લખી છે એ માણવા જેવી છે કે કોઈએ સરસ લખ્યું છે કે ક્યારેક આ જિંદગી હસતા મૂકી દે, ક્યારેક આ જિંદગી રડતા મૂકી દે, ક્યારેક આ જિંદગી હસતા મૂકી દે, ક્યારેક આ જિંદગી રડતા મૂકી દે. ન પૂર્ણ વિરામ સુખોમાં, ન પૂર્ણ વિરામ સુખોમાં, ન પૂર્ણ વિરામ દુઃખોમાં, બસ મજા પડે ત્યાં પલકો વિરામ મૂકી દે. આજનું આ સરસ મજાનું આયોજન એક જાગૃતિ અભિયાન હતું અને એ જાગૃતિ અભિયાનનું જ્ઞાન લઈને આપણે અહીંથી છૂટા પડશું. પણ ભોજન અવશ્ય લઈને જજો. ડોક્ટર જીતેશ ગોધાણી આભાર કરશે. નમસ્કાર. આ કાર્યક્રમના અંતે હું ડોક્ટર જીતેશ ગોધાણી આયુષ બ્લડ બેંક પરિવાર વતી બીએમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર પટેલ સાહેબ તથા અન્ય તમામ મહાનુભાવો વસાવડા સાહેબ, પ્રજાના મેડમ, પિનાકી સાહેબ, પઠાણભાઈ, કમલેશભાઈ તથા અન્ય મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર માનું છું જેમણે પોતાનો કિંમતી સમય ફાળવી અહીંયા આપણને પ્રોત્સાહિત કર્યા. પોતાના અતિ વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય ફાળવીને આપણને સૌને મોટિવેશન આપવા બદલ હું સંજય રાવલ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આ ઉપરાંત અમદાવાદથી આપણી વચ્ચે ઉપસ્થિત રહીને આપણને માર્ગદર્શન પૂરું પાડનાર ગુજરાત સ્ટેટ એડક્ટોમ એડ્સ કંટ્રોલ સોસાયટીના ડાયરેક્ટર રાજેશ ગોપાલ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. સામાન્ય રીતે રવિવારના દિવસે ઇમરજન્સી સિવાય ડોક્ટર મળે નહીં, પરંતુ આ રવિવારના દિવસે પણ આ કાર્યક્રમમાં ડોક્ટરો મિત્રો પધાર્યા છે તો તેમનો પણ આભાર માનું છું. ઉપરાંત આયુષ બ્લડ બેંક અને રક્તદાતા વચ્ચેની કડીમાં સાંકળમાં ગરીબ ભાગ ભજવનાર કેમ્પ આયોજકો અને કેમ્પ આયોજક સંસ્થાના પ્રતિનિધિઓ કે જેઓ દૂર દૂરથી આ સ્થળે કાર્યક્રમમાં હાજર રહ્યા છે તેમનો પણ આભાર માનું છું. આ સાથે કાર્યક્રમ માટે સુંદર જગ્યા પૂરી પાડવા માટે સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજના પીપી કાનાણી સાહેબ, કુમુદભાઈ અકબરી સાહેબ તથા સમસ્ત ટ્રસ્ટી મંડળનો આભાર માનું છું. સાથોસાથ કાર્યક્રમમાં જેમણે સૂત્રધારની ભૂમિકા ભજવી છે તેવા દૈવત જસુપુરા સાહેબ, પરાસકાના જયેશભાઈ, કેટરિંગ સર્વિસના પંકજભાઈ, વેલકમ ડ્રિંક્સ પૂરું પાડનાર દાહોદ બેવરેજીસ, ફોટોગ્રાફીની વિડીયોગ્રાફી થકી આ કાર્યક્રમને વર્ષો સુધી યાદગીરી રાખનાર ડેની પટેલ સાહેબ, કાર્યક્રમ માટે જરૂરી પ્રિન્ટિંગ મટીરીયલ પૂરું પાડનાર સિદ્ધિવિનાયક ઓફસેટ રાજકોટ, સાઉન્ડ સિસ્ટમની સેવા આપનાર બી ધ વન જેવા કાર્યક્રમ થકી રક્તદાનની પ્રવૃત્તિમાં વેગ આપનાર એબોટ ઇન્ડિયા લિમિટેડ તથા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉપયોગી થનાર તમામ લોકોનો આભાર માનું છું. અંતે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેઓ યથાર્થ પ્રયત્નો કર્યા છે તેવા બ્લડ બેંકના અમારા સહકર્મીઓ અને તેમના પરિવારજનોનો પણ આભાર માનું છું. છેલ્લે આ કોઈ અંત નથી પણ નવા લોહીના સંબંધની શરૂઆત છે. અસ્તુ.